ધાનેરા તાલુકાના જીવાણા ગામમાંથી લેખિતમાં રજૂઆત થઈ છે। ધાનેરા તાલુકાના જીવાણા ગામથી હડતા ગામને જોડતા પાકા ડામર રસ્તાને મંજૂરી મળતા કામ શરૂ થયું છે। જો કે શરૂઆતમાં જીવાણા ગામમાં આવેલ પ્રાથમિક શાળા સુધી ડામરનો પાકો રસ્તો બનશે તે માટે રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો। જો કે ત્યારબાદ ડામર રસ્તો જીવાણા ગામ સુધી નહીં બને તેવી હકીકતની જાણ થતાં હવે ગ્રામજનોએ લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર લખી 300 મીટર સુધીનો ડામર રસ્તો બનાવી આપવા માટેની માંગ કરી છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં જીવાણા ગામથી હડતા ગામ સુધી જોડતા માર્ગને મંજૂરી મળી ગઈ છે, જે માર્ગ જીવાણા ગામ આગળથી પસાર થતા ધાનેરા નાણીવાડા હાઈવેને મળે છે। જો કે ગામના જાગૃત નાગરિકની સરકાર સમક્ષ વિનંતી છે કે ડામર રસ્તો જીવાણા પ્રાથમિક શાળા સુધી લંબાવવામાં આવે તો શાળાએ આવતા બાળકો તેમજ પશુપાલકને સવલત મળે તેમ છે। હવે અમારી રજૂઆત એવી છે સાહેબ કે સરકારશ્રીએ જીવાણાથી હડતા પાકો રસ્તો ડામરવાળો મંજૂર કરેલો છે, બહુ સારી બાબતે, અને વર્ષોથી કાચો રસ્તો હતો, એમાં બે ગામ વચ્ચે અવરજવરમાં અને સારી વાતે સરકારે ખૂબ સરસ કામ કર્યું। પણ હવે પછી સ્કૂલ આવેલી તો 100 મીટર જેવો રસ્તો થોડો બાકી રહી ગયો ગામથી ગામ જોડવાનો, એટલે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે અમારી રજૂઆત ધ્યાને લે અને આ અમારો એક મોટો પ્રશ્ન હલ થઈ જાય। સ્કૂલના આવતા બાળકોને પણ ચોમાસામાં તકલીફ નહીં પડે, નહીંતર પાણી ભરાય એવી સ્થિતિ છે રસ્તામાં વચ્ચે, એટલે ફરીને હાઈવે થઈને આવવું પડે, જેમાં જોખમકારક છે સ્કૂલના છોકરાઓને જવા માટે। તો અમારી રજૂઆત છે સરકારને કે અમારી રજૂઆત ધ્યાને લે। ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારની પ્રજાને સવલત મળી રહે તે માટે ગામથી ગામને જોડતા કાચા નેળિયા પર પાકા ડામર રસ્તા બની રહ્યા છે। એ જ રીતે જીવાણા ગ્રામજનો પણ સરકારનો આભાર માની રહ્યા છે, પરંતુ ચોમાસા ઋતુ દરમિયાન શાળાએ આવતા બાળકો અને પશુપાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે। બાળકોને હાઈવે રોડ પરથી જવું પડે છે અને તે જોખમી છે, જેની સામે માર્ગ મકાન વિભાગ 300 મીટર ડામર રસ્તાની લંબાઈ વધારે તો જીવાણા ગામ માટે ફાયદાકારક નીવડે તેમ છે। અહીંયા અમારે જીવાણાથી હડતા જોડતો એક રસ્તો આવેલો છે, એની અંદર એક 300 મીટર જેવો રસ્તો શાળાની નજીક જ બાકી છે અને પાણી ભરાવાની સમસ્યા છે। એ રસ્તો થઈ જાય, સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ રસ્તો જોડતો 300 મીટર જ બાકી રહી જાય છે, એ થઈ જાય તો શાળાએ આવતા બાળકોને અને ખેડૂતોને આ બધી હાલાકી બંધ થઈ જાય। એના માટે અમારી સરકારશ્રીને રજૂઆત છે, અમારી વાત ધ્યાને લે। કયો રસ્તો બની રહ્યો અત્યારે? હાલ જીવાણાથી હડતા રસ્તો બની રહ્યો હોય, કાચો શેરીઓ હતો અને હવે પાકો રસ્તો બની રહ્યો હોય।